Good morning, friends. Let's start today's topics. TYBCom. Unit 2. Chapter 1. Chapter 1. Question 10. Okay. Question 10 આપણે start કરીએ છીએ. Good limited and a bad limited good limited and a better limited carry on the similar business decided to the amalgamated. Question માં clear cut કહી દીધું છે કે it's a amalgamation for the purpose of a new company best limited. તો જો તમે આને આવી રીતે બી સમજી શકો છો, આ છે good limited, આ છે better limited, આ બે બંધ થઈને એક ત્રીજી નવી કંપની સ્ટાર્ટ થાય છે બેસ્ટ લિમિટેડ. તો આ કોણ એક્ઝામ્પલ થઈ ગયું અમાલ્ગમેશન. ઓકે, following are their balance sheet as on the date of the amalgamation, that is 31st March 2018. Good limited and a better limited equity share capital rupees 50 each, 1,25,000 અને better ને 1 લાખ રૂપિયા. જનરલ રીતો 50,000, પ્રોફિટ એન્ડ લોસ ગુડ નો 7,500, બેટર નો લોસ 14,250, બેંક ઓવરડ્રાફ્ટ ગુડ નો ડેશ છે, બેટર નો 20,000 રૂપિયા, ક્રેડિટર 20,000, 20,000, ગુડવિલ 12,500 rupees, 5,000 rupees, building 42,500 rupees, 25,000 rupees, machinery 60-40, stock 25-80, 75, debtors 30-70,500, cash at bank 32,500 and 19,500. Okay, balance sheet તમને આપી દીધી. It was agreed to discharge. હવે જો ઉપરના પેરામાં તમે લખો new company best limited being formed to take over the assets and liability of both company. એટલે બેસ્ટ લિમિટેડ બિઝનેસ સ્ટાર્ટ ક્યાંથી કરે છે? આ બિઝનેસ કઈથી લઈને આવે છે? તો કે અની એસેટ્સ અની લાયબિલિટી આ બંનેની લાયબિલિટી ટેક ઓવર કરીને એક અહીંયા લેવલ અમાલ્ગમેટેડ કરીને કઈ લે છે? એસેટ્સ ને લાયબિલિટી. તો બિઝનેસ ઓફ બેટર લિમિટેડ, બેસ્ટ લિમિટેડ, ગુડ લિમિટેડ ની અને બેટર લિમિટેડ ની ઓલ એસેટ્સ આર બધી એસેટ્સ શું કરે છે? ખરીદી લે છે. It was agreed to discharge the consideration in the form of fully paid up equity share of 10 rupees each. PC એટલે કે જે ભાવ નક્કી થશે આ બંને કંપનીની જે પણ વેલ્યુ ડિસાઈડ થશે જેને પરચેસ કન્સિડરેશન તમે કહો છો એ બેસ્ટ લિમિટેડ કે રીતે પે કરશે? 10 રૂપીસ નો એક ઇક્વિટી શેર ઇશ્યુ કરીને પૈસા આપશે. For that purpose net asset value, જો ક્વેશ્ચન માં ફરી પાછું કહી દીધું છે કઈ મેથડ થી પરચેસ કન્સિડરેશન શોધવાનું છે? નેટ અસેટ મેથડ. નેટ પેમેન્ટ વિશે નથી કીધું, ક્વેશ્ચન માં ક્લિયર કટ કહી દીધું છે કે નેટ અસેટ વેલ્યુ ઓફ ધ બોથ ધ કંપની આર ડિટરમાઇન્ડ એઝ ફોલો. એટલે પીસી ની મેથડ બી તમને ક્વેશ્ચન માં ક્લિયર કટ કહી દીધી છે કે ભાઈ તમારે નેટ પેમેન્ટ મેથડ પ્રમાણે પરચેસ કન્સિડરેશન શોધવાનું છે. તો સેમ એઝ ક્વેશ્ચન નંબર 9 જેવો છે, પણ તેમ છતાં બી એક ક્વેશ્ચન આખો કરાવી દે જેથી આખો કન્સેપ્ટ તમારા મગજમાં શું થાય છે? રિકોલ થઈ જશે ફરી પાછો. ઓકે, તો સ્ટેપ 1 શું થશે? કેલ્ક્યુલેટ પરચેસ કન્સિડરેશન. હવે આગળ તમને શું કીધું છે ક્વેશ્ચનમાં એ પણ જોઈ લઈએ. The good limited write off the debtors 1,500, write off the debtors of the good limited, write off the stock from good limited 1/3, 33.33%. 33.33% નો અર્થ શું થયો? 33.33% નો અર્થ શું થયો? 1/3 પોર્શન તમારે શું કરવાનું છે? મશીનની વેલ્યુ ઘટાડી દેવાની છે. બેટર માં write off the goodwill and the profit and loss debit balance, to write off the bad debt to the extent 2,500, to write off the machinery 10% and write off the 3,500 from the stock. Calculate the purchase consideration, draft the necessary journal entry in the book of the
બેસ્ટ લિમિટેડ અંડરલાઈન કરો, ધ બેસ્ટ લિમિટેડ. બેસ્ટ લિમિટેડ નો મીનિંગ શું થઈ ગયો? ન્યુ કંપની. એટલે ઓલ્ડ કંપનીની બુકમાં કોઈ પણ જાતની જર્નલ એન્ટ્રી પાસ કરવાની નથી. એટલે સ્ટેપ 1 કેલ્ક્યુલેટ ધ પરચેસ કન્સિડરેશન, સ્ટેપ 2 પાસ ધ જર્નલ એન્ટ્રી, અને થર્ડ શું કરીશ? જો બેલેન્સ શીટ સેવા હું શું કરી દઈશ? બેલેન્સ શીટ બનાવી દઈશ. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. Step 1. Calculation of purchase consideration by applying net asset method. કેમ net asset method? કેમ કે ક્વેશ્ચનમાં સીધું કહી દીધું છે, you have to apply net asset method for a calculation of purchase consideration. ઓકે, તો purchase consideration નો મીનિંગ net asset method માં શું થશે? book value અથવા agreed value of a asset less agreed value of a liability. તો particular ગુડ લિમિટેડ અને બેટર લિમિટેડ. ઓકે, મને કહો ગુડ લિમિટેડ ની તમે ગુડવિલ લઈ જાઓ છો? હા, ગુડ લિમિટેડ ની ગુડવિલ લઈ જાઓ છો? યસ, 12,500. પર બેટર લિમિટેડ ની ગુડવિલ તમે લઈ જાઓ છો? ધ આન્સર ઇઝ નો. શું કહે છે? ધ રાઇટ ઓફ ધ ગુડવિલ. રાઇટ ઓફ ધ ગુડવિલ એટલે કે એની વેલ્યુ 0 કરી દો. તો અહીંયા શું થઈ રહેશે? ડેશ. બિલ્ડિંગ, મને કોઈ બિલ્ડિંગ પાસે કોઈ પણ જાતનો ટ્રાન્ઝેક્શન આપ્યો છે? ધ આન્સર ઇઝ નો. એટલે શું થશે? એ તમારી બુક વેલ્યુ પર આવી જશે 42,500 and 25,000. મશીનરી, હવે મશીનરી માટે એડજસ્ટમેન્ટ આપ્યું છે. મશીનરી માટે શું કીધું છે? તો કે ગુડવિલ ગુડ લિમિટેડ ની જે મશીનરી છે એને 1/3 ઓછા કરી દો. તો 1/3 વેલ્યુ ડાઉન થશે. તો 60,000 ના 1/3 કરું તો કેટલા થશે? 20,000 થી વેલ્યુ શું થશે? ડાઉન. તો શું થયું અહીંયા? 40,000. અને બેટર લિમિટેડ ની ગુડવિલ કેટલાથી મશીનરી કેટલાથી ઘટાડવાની છે? તો કે સર 10% થી. તો 40,000 ના 10%, તો 4,000 થી વેલ્યુ તમારે ડાઉન. તો ધીસ કમ 36,000. સ્ટોક, સ્ટોક માટે શું કીધું છે? તો કે સ્ટોક માટે એવું કીધું છે કે ગુડ માંથી 1,000 ઓછું કરો. તો જો 25,000 minus 1,000, it's 24,000. બરાબર છે? અને એના માટે શું કીધું છે? 3500 રૂપિયા સ્ટોક ઓછો કરવાનો છે. તો 18,750 minus 3,500, so it's come 15,250. Okay, ચલો ડેટર્સ. ડેટર્સ માટે શું કીધું છે? તો કે ગુડ લિમિટેડ ના 1500 ઓછા કરવાના છે. તો 30,000 minus 1,500, it's come 28,500. અને બેટર ના 2500, તો કે 17,500 minus 2,500, so it's come 15,000. કેશ માટે કશું કીધું નથી, તો જે વોટેવર વેલ્યુ આવશે ત્યારે કેશની વેલ્યુ કોઈ દિવસ ઘટે નહીં. તો શું આવશે? 32,500, 32,500 અને 19,500. So what we receive? Total agreed value of asset. So total agreed value of asset કેટલી થઈ?
टोटल अग्रीड वैल्यू ऑफ असेट तो के 12,500, 42,500, 40,000, 24,000, 28,500 plus 32,500. It's come 1,80,000. ઓકે, અને બેટરની કેટલી થઈ? 25,000 plus 36,000 plus 15,250 plus 15,000 plus 19,500. It's come 1,10,750. ઓકે, અસેટ માંથી શું માઈનસ કરીશ? લાયબિલિટી માઈનસ કરીશ, લેસ લાયબિલિટી. તો લાયબિલિટી કેટલી છે? તો કે ગુડમાં તો ખાલી બેંક ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ પહેલી, બેંક ઓવરડ્રાફ્ટ તો કે ગુડમાં બેંક ઓવરડ્રાફ્ટ છે ના, તો ડેશ થઈ જશે. બેટરમાં છે હા, કેટલા? 20,000. ક્રેડિટર વિશે કશું કીધું નથી એટલે જે બુક વેલ્યુ હશે એને જો કન્સિડર કરીશ 20,000 ઓકે. તો આ કેટલા આયા? 60,000 અને આ કેટલા થઈ ગયા? 70,750. ઇન્ટરપ્રિટેશન કરો શું કહેવા માંગે છે, અને તમે ઉપર કહી શકો છો ટોટલ પરચેસ કન્સિડરેશન. તો જ્યારે બેસ્ટ લિમિટેડ ગુડ લિમિટેડ અને બેટર લિમિટેડ ને ટેક ઓવર કરશે, ખરીદશે, તો એના બિઝનેસ ની કિંમત કેટલી લગાઈ? તો કે ગુડ લિમિટેડ ના બિઝનેસ ની કિંમત થઈ 1,60,000 રૂપિયા અને બેટર લિમિટેડ ના બિઝનેસ ની વેલ્યુ થઈ 70,750. તો ટોટલ કેટલું પે કરશે? ટોટલ આ બંને ભલે અલગ અલગ પાર્ટી છે પણ પેમેન્ટ તો એક જ વ્યક્તિ કરવાની છે. કોણ? તો કે બેસ્ટ લિમિટેડ. તો બેસ્ટ લિમિટેડ ના ખાતામાંથી ટોટલ કેટલા પૈસા જશે? તો સર આ બંનેનું સમેશન. તો વોટ ઇઝ ધ ટોટલ પરચેસ કન્સિડરેશન? Total purchase consideration is 2,30,750. 2,30,750 is equal to 2,30,750. This is your total purchase consideration. So part 1 is over. હવે આ 2,30,000 રૂપિયા કેવી રીતે આપશે? કે ભાઈ 10 રૂપિયાનો એક શેર ઇશ્યુ કરશે, 10 રૂપિયાનો એક શેર ઇશ્યુ કરી દે. તો ટોટલ નંબર ઓફ શેર કેટલા ઇશ્યુ કરશે? આટલું વર્કિંગ લખી દો. હું અહીંયા લખી દઉં છું આ પાર્ટમાં, હું અહીંયા લખું છું ટોટલ નંબર ઓફ શેર ઇશ્યુ by new company. तो के PC purchase consideration divided by agreed value of share. तो मारे को बेटा PC કેટલું છે? તો કે સર 2,30,750. એક શેર ની વેલ્યુ કેટલી છે? 10 રૂપિયા. સર ક્યાં આપ્યું છે? એડિશનલ ઇન્ફોર્મેશન માં પહેલી જ લાઈન જોઈ લો. So કેટલા નંબર ઓફ શેર ઇશ્યુ કરશે? 23,075. This is number of equity share issue by number of equity share issue by Best Limited. Number of equity share issue by Best Limited. Okay, ચલો આટલો પોઈન્ટ પૂરો થયો.
હવે નેક્સ્ટ સ્ટેપ તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટેપ તમારું શું હશે તો કે પાસ અ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક ઓફ બેસ્ટ લિમિટેડ. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ કરીશું આપણે. શું કીધું છે? નેક્સ્ટ સ્ટેપ જર્નલ એન્ટ્રી. Journal entry in the book of Best Limited. In the book of Best Limited. Date, particular, debit, particular, debit અને ક્રેડિટ. ઓકે, સૌથી પહેલી એન્ટ્રી શું પડશે? વોટ ઇઝ ધ ફર્સ્ટ જર્નલ એન્ટ્રી? તો કેવું બિઝનેસ લઈને આવીશ. બિઝનેસ હું એટલે કોણ? બેસ્ટ લિમિટેડ બિઝનેસ લઈને આવશે. તો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ બિઝનેસ? બિઝનેસ ઇઝ નથિંગ બટ અસેટ્સ અને લાયબિલિટી. કેટલી અસેટ્સ અને લાયબિલિટી લાવ્યો એ મને ક્યારે ખબર પડશે? સેકન્ડ જર્નલ એન્ટ્રીમાં. પણ કેમ કે મારી પ્રોસિજર પહેલેથી સ્ટાર્ટ થઈ ગઈ હશે, નેગોશિએટ ચાલુ થઈ ગઈ હશે લિક્વિડેટર ઓફ ગુડ લિમિટેડ અને બેટર લિમિટેડ જોડે, એટલે હું શું કરીશ કે એક નોર્મલ જર્નલ એન્ટ્રી પાસ કરીશ કે ભાઈ બિઝનેસ પરચેસ કન્સિડરેશન અકાઉન્ટ ડેબિટેડ ટુ લિક્વિડેટર ઓફ એ લિમિટ ગુડ લિમિટેડ અને લિક્વિડેટર ઓફ બેટર લિમિટેડ. ઓકે, તો એ શું છે? ઇટ્સ નથિંગ બટ યોર પરચેસ કન્સિડરેશન. બિઝનેસ હું કેટલાથી લાવું છું? બિઝનેસ purchase account debit, business purchase account debit 2,30,750. આ 2,30,750 માંથી ગુડવિલ ગુડ લિમિટેડ ને કેટલા પણ ટુ લિક્વિડેટર ઓફ ગુડ લિમિટેડ 1,60,000 અને ટુ લિક્વિડેટર ઓફ ડેટર લિમિટેડ 70,750. બેટા ઇન્ટરપ્રિટેશન કરો, શું કહેવા માંગે છે કે ગુડ લિમિટેડ નો અને બેટર લિમિટેડ નો બિઝનેસ છે. હવે બિઝનેસ ભૂલી જાઓ, એક શું છે? પ્રોડક્ટ છે. એ શું છે? એક પ્રોડક્ટ છે જે હું ખરીદીને લાવું છું. કેટલા રૂપિયાનો? 1,60,000 નો અને 70,750 નો. શું મેં પૈસા પે કર્યા છે? ના, મેં પૈસા પે કર્યા નથી. તો આ શું થઈ ગયું તમારા માટે? ઉધાર પર ખરીદેલો માલ. તો ઉધાર પર ખરીદેલા માલની જર્નલ એન્ટ્રી શું પાસ કરો છો? પરચેસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ. તો જોવા શું થઈ ગયું? પરચેસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ક્રેડિટર્સ. સો આ જર્નલ એન્ટ્રી શું છે? ઉધાર પર ખરીદેલા માલની છે. હવે ઉધાર પર માલ ખરીદ્યો તો એમાં તમે શું શું લઈને આયા? તો કે અસેટ્સ ને લાયબિલિટી. તો હવે એની ડિસ્ક્રિપ્શન આપો. બિઝનેસ પરચેસમાં તમે શું લઈને આયા? સેકન્ડ. તો શું લઈને આયા? તો કે સર ગુડવિલ લઈને આયા. ગુડવિલ અકાઉન્ટ. અસેટ્સ નો હવે ડિસ્ક્રિપ્શન આપો. બિઝનેસ પરચેસ શું છે? ઇટ્સ નથિંગ બટ અ ગુડવિલ એસેટ્સ એન્ડ લાયબિલિટી. તો અસેટ માં શું છે? ગુડવિલ છે. હા, 12,500. બિલ્ડિંગ છે. હા છે. બેસ્ટ લિમિટેડ કેટલી બિલ્ડિંગ લાવે છે? તો કે બેસ્ટ લિમિટેડ બિલ્ડિંગ લઈને આવે છે તો કે ગુડની અને બેટરની.
કેટલી છે 42500 42500 પ્લસ 25000 અહીંયા બેટા કઈ વેલ્યુ આવશે એગ્રી વેલ્યુ આવશે જે એગ્રીડ વેલ્યુ છે તે 67500 ચલો મશીનરી કેટલી છે મશીનરી અકાઉન્ટ ડેબિટ મશીનરી તમારું કેટલું છે 40000 ને 36000 એટલે 76000 સ્ટોક આ બધા માટે તમારું બેટા પરચેસ કન્સિડરેશન નું તમારું વર્કિંગ છે તમારે જોવાનું છે તો કે સ્ટોક 24000 છે પ્લસ 18750 માઈનસ 3005 એટલે 15250 પ્લસ 15250 તો ઇટ્સ કમ 39250 સ્ટોક ડેટર્સ અકાઉન્ટ ડેબિટ ડેટર્સ કેટલા છે બેટા તો કે અહીંયા ઉપર 28500 પ્લસ 15000 ઇટ્સ કમ 43500 cash at bank account તો કેશ કેટલી છે બેટા તમારા હાથમાં 32500 plus 19500 it's come 52000 ટુ લાયબિલિટી કેટલી છે તો કે સર લાયબિલિટી છે બેંક ઓવરડ્રાફ્ટ તો કેટલું છે 20000 ટુ ક્રેડિટર 40000 ટુ business purchase account કેટલું છે 2,30,750 જોઈએ તો ડેબિટ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ થઈ ગયું હશે ચેક કરી લઈએ 12500 67500 76000 પ્લસ 39250 પ્લસ 43500 plus 52000 2,90,000 कच्ची क्या एक થઈ ગઈ 12500 plus 67500 20 40 plus 750 like this plus times 2,90,000 ઓકે ચાલો થઈ ગયું 2,90,000 થઈ ગયું છે હવે હું શું કરું છું ઇક્વિટી શેર કેપિટલ એટલે પરચેસ કન્સિડરેશન ને શું કરું છું ડિસ્ચાર્જ કરી દઉં છું તો કેવી રીતે કરું છું ઇક્વિટી શેર કેપિટલ ઇશ્યુ કરીને કરું છું હું ઇક્વિટી શેર કેપિટલ ઇશ્યુ કરીને કરું છું જો થર્ડ જનરલ એન્ટ્રી શું પડશે થર્ડ જનરલ એન્ટ્રી પડી હવે હું પેમેન્ટ કરું છું પેમેન્ટ ની જનરલ એન્ટ્રી શું પડશે લિક્વિડેટર પેમેન્ટ કરો કોઈ બી ક્રેડિટર છે તો જનરલ એન્ટ્રી શું પાસ કરશો તમે તો કે સર જનરલ એન્ટ્રી પાસ કરીશું ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ તો અહીંયા બી સેમ કરશો
ક્રેડિટર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ નહીં પે કરો, શું પે કરશો એની જગ્યાએ ઇક્વિટી શેર કેપિટલ. તો જો જનરલ એન્ટ્રી શું પડશે, liquidator of good limited account debit 1,60,000. Okay, liquidator of better account debit 70,750 to equity share capital account, to equity share capital account 2,30,750. અહીંયા ઇક્વિટી શેર કેપિટલ અહીંયા ન્યૂ કંપનીની અકાઉન્ટમાં જનરલ એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે તમે શું કરશો કે ભાઈ બેલેન્સ શીટ બનાવશો. કોની બનાવશો તો કે બેસ્ટ લિમિટેડની. તો ચલો બેલેન્સ શીટ બનાવીશું આપણે. બેલેન્સ શીટ બનાવીશું. હા સર, બેલેન્સ શીટ બનાવીશું આપણે.